સુરત શહેરમાં પાટીદાર વિમર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બેઠકનું આયોજન થયું। પાટીદાર સમાજને કઈ રીતે ફરીથી કોંગ્રેસ સાથે જોડી શકાય તે બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। આ બેઠકની અંદર મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં સમાજની સમસ્યાઓ બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી। આ ઉપરાંત આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ કઈ રીતે પાટીદારોનું સમર્થન મેળવી શકે તે બાબતે પણ આગેવાનો પાસેથી સૂચનો આવ્યા। સુરતના યોગી ચોક વિસ્તારમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। અશોકભાઈ, આજે પાટીદાર વિમર્શની બેઠક મળી, કેવા મહત્વના મુદ્દા શું કહેશો? આજે પાટીદાર વિમર્શની જે મીટિંગ મળી સુરત શહેર કોંગ્રેસ દ્વારા, તો મુદ્દાઓ પાટીદાર સંગઠન મજબૂત બનાવવા માટે કોંગ્રેસ પ્રેરિત ખાસ તો એ મુદ્દો હતો। પછી એક ખાસ એ હતું કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ જે વોટસોર ગદ્દીશોરનું જે કાર્યક્રમ આપીએ છીએ એ કાર્યક્રમના ભાગ પણ અમારે સાથે હતો અને વધારેમાં વધારે પાટીદારો કંઈ ના કંઈ પક્ષથી જે વિમુખ થયા છે તો એમને વધારેમાં વધારે જોડવા આવતા સમયમાં નવા કાર્યક્રમો અમે બીજા આપવાના છે, મહાસભાનું આયોજન કરવાના છીએ। એ સાથે જ વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસમાં જોડવાનું અમે અભિયાન ઉપાડ્યું છે। અનેક એવા મુદ્દા છે, તો કેવા મુદ્દાને ખાસ લેશો કે કોંગ્રેસ તરફી લોકો વળે? મુદ્દાઓ જો ગણીએ તો ગુજરાતની અંદર અનેક એવા મુદ્દાઓ છે, ભ્રષ્ટાચાર છે કે યુનિવર્સિટીના મુદ્દાઓ હોય, ખેડૂતોના મુદ્દાઓ હોય, અનેક એવા મુદ્દાઓ છે કે જે એ દરેક મુદ્દાઓને લઈને અને કોંગ્રેસ પક્ષ આગળ ચાલવાનો છે।